સુરેન્દ્રનગર જિલ્લાના ચોડા તાલુકાના વધુ એક ગામમાં વિસ્તારમાં સાપનો કહેર જોવા મળ્યો છે. તો એક યુવાનને ખાંડિયા ગામે સાપે ડંખ મારતા તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ જ્યારે ઘરમાં અને બહાર મિશ્ર ઋતુનું વાતાવરણ અનુભવાય છે ત્યારે જમીનમાં રહેતા એટલે કે ભૂચર જીવજંતુઓ બહાર આવી નીકળતા હોય છે. ત્યારે આજરોજ સવારે જે કિસ્સો બહાર આવ્યો હતો તે એક મહિલાને સાપે ડંખ માર્યો હતો. ત્યારે વધુ એક કિસ્સો ચુડા તાલુકાના ખાડિયા ગામે પણ સર્જાયો હતો, જેમાં એક યુવાનને સર્પે ડંખ મારતા તેને તાત્કાલિક સારવાર માટે લીંબડી તાલુકાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. તો ક્યાંક ને ક્યાંક આવા ઝેરી ભૂચર જીવજંતુઓનો કહેર વરસ્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે વધુ કેસ ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતું હોય એવું પણ જાણવા મળી રહ્યું છે. કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.